केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाल लाल कहे हुन मारू तजे तो मळे ने तारणा। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा। तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा। बोलिए सद्गुरु महाराज ने। સદગુરુ એક દિશા બતાવે છે, એક સૂચના કરે છે, એક રાહ બતાવે છે. સદગુરુ ખરેખર કરુણામય છે. સંગ તો કરવો પડે, ભલે એક જ છે આખા વિશ્વમાં. આપણે હરિ, ગુરુ અને સંતોનો સંગ શું કામ કરીએ છીએ? તો કે એનાથી આપણી આત્મામાં સ્થિતિ થાય, આપણા નિજ તત્વમાં સ્થિતિ થાય. આપણને આપણા જીવનમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ સત્સંગથી થાય છે, ભજનથી થાય છે, કીર્તનથી થાય છે, ધ્યાનથી થાય છે, સ્મરણથી થાય છે, અને કાંઈક એવા જીવનના કોઈ એવા પ્રસંગો એનાથી થાય. આ છોકરો મને ધૂનમાંથી મળેલો, પુનિત મહારાજ. જો સાધન હતું ભજન, એટલે એ કુદરતી એને કાંતિભાઈ મૂકી ગયા હતા. ગોરધનભાઈ ને કાંતિભાઈ મૂકી ગયા. બીજા એવા ઘણા સત્સંગી છે, ઈ સ્મશાનથી આવ્યા.
એટલે કે કહેવાનો મારો ઉદ્દેશ શું છે કે કોઈ પણ વસ્તુની આમે એવું કોઈક સાધન બને છે ત્યારે આપણને સત્યનો સંગ થાય છે. સત્યના સંગમાં કોઈને કોઈ વસ્તુ નિમિત્ત બને છે અને એમાં સત્યના સંગમાં તમે આવો છો. દાખલા તરીકે હું અહીંયા આવ્યો તો હું રામાયણમાંથી રામાયણ ભણવા જતો. રામાયણમાં ટૂંકમાં અહીંયા એક જગ્યાએ રામાયણ હાલતી હતી, ત્યાં ગયો તો અહીંયાથી હું અહીંયા આવ્યો છું. આજે ગુરુની કૃપાથી મારી અંદર કંઈક સ્થિરતા અને સ્થિતિ છે, અથવા મને એટલી ખબર પડે કે હું સત્સંગ કરી શકું છું ગુરુ કૃપાથી. ખબર નહીં આચો ખોટો માલિક જાણે, કારણ કે દાવો કરવામાં મને રસ નથી. ગુરુ તમને રાહ બતાવે પછી તો હાલવાનું તમારે છે. ગુરુ નિમિત્ત માત્ર છે, કોઈ સંત નિમિત્ત માત્ર છે, કોઈ મહાપુરુષ નિમિત્ત માત્ર છે, કોઈ સત્સંગ નિમિત્ત માત્ર છે, અથવા ક્યારેક જીવનના કોઈ એવા પ્રસંગ બની જાય. તુલસીદાસજીને રત્નાવલી ગુરુ બની ગઈ એક પલ પૂરતી. કે આટલી પ્રીત આ 5 ભૂતના ચામડામાં કરો છો, એટલી પ્રીત જો તમે રામમાં કરી હોત ને તો તમે પાર પોગી ગયા હોત. અને તુલસીદાસને શબ્દ લાગી ગયા, હવે કે જ્યારે રામ મળશે ને ત્યારે હું આવીશ. જો એ રત્નાવલીના શબ્દ છે ને, એમ શબ્દ બ્રહ્મ છે અને એ તમને ક્યારે ક્યાં અને કેમ પરમાત્માના રાહમાં લઈ જાય ને નક્કી નથી. કારણ કે એ કરુણામય છે. ખબર નહીં કઈ વ્યક્તિનું કઈ રીતે કેમ મંગળ હોય, ઈ છે ને એ કોઈ માલિકી વાળી ચીજ નથી. ક્યાં કર્મે કઈ એવી ઘટના ઘટે, કઈ એવું વાતાવરણ બને અને ક્યાંથી કયો જીવ કેમ જાગી જાય, એમાં કઈ ગોઠવણી હાલતી નથી. અને એની જે રચના છે એમાં કઈ આપણું હાલતું નથી. ભલે આપણે પોતે પરમાત્મા છે. ગુરુ મહારાજ કહે છે, તું બ્રહ્મ છો, તું પરમાત્મા છો, તું ખુદ ભગવાન છો, તું ખુદ ગુરુ, તું ખુદ ગુરુ, તું ગુરુ તું જ છો. એમ જીવન બાપા તો એવો શબ્દ કહેતા કે હું કહું ને તો તું કૃષ્ણ, નકર નહીં. હરજીવન બાપાના શબ્દ છે, મારા નથી. આજ સાંજે હું બેઠો તો ફરિયામાં, નાના બાળકો આવ્યા એટલે કૃષ્ણ પ્રસાદી અહીંયા હતી દેવાની. ને એ લોકો કે ગણેશનો આડો આપો. એમાં મારી પાસે હતા છૂટા, એ કૃષ્ણના જ હતા. એની ગાદી પાસેથી મેં લઈને બાધા આપી દીધા અને છૂટા લઈ લીધા. મને દેવું ગમે, ખબર નહીં, મારો સ્વભાવ દેવાનો. મને કંઈક દઉં ને તો મને શાંતિ થાય, ગમે એવું હોય. મને દઉં ને તો જ મને શાંતિ થાય. ભલે ભીખ માગીને દઉં, પણ દેવું ગમે. કારણ કે અમારી પાસે શું હોય, અમારી પાસે કાંઈ ન હોય. તમે તો કાંઈક દુકાને હોય, મહેનત કરો, છોકરા હોય, અગાવાલા હોય, કુળ કુટુંબ હોય, ક્યાંકથી મળે. દુકાન કામ ધંધો કરો તો મળે. અમારી પાસે તો શું હોય, કાંઈ ન હોય. તમારું દીધેલું હોય, પણ મને દેવું ગમે. એટલે મેં છોકરાને 10-10 રૂપિયા આપ્યા. એટલે કીર્તિભાઈ કે હું વાત હું કરું છું અહીંયા ધ્યાન આપજો. કીર્તિભાઈ કે દેવાથી છોકરાઓ બગડે કાંઈ. મેં તમે તમારા છોકરાને આપો છો કે નહીં? કે દઉં છું. હું ભીખ માગું તો મને આપો છો કે નહીં?
તો કે દઉં છું ને બંધ કરી દો ને બધાને દેવાનું. તો કે એ થોડું હાલે. એટલે હું ઊભો થઈ ગયો ત્યાંથી. ઊભો થઈને અંદર આવતો રહ્યો. મેં કીધું આ ગોટાળો ન કરાય, દેવું જ જોઈએ. આ મારો સ્વભાવ છે, લખાણ છે તો હું કરું, જે માણસની જે ટેવ. એટલે હું અંદર આવી ગયો. અંદર હું કામ આવતો રહ્યો ખબર છે? કીધું હું તમારો માલિક નથી. મને કે સોરી. મેં મને માલિકી હોય તો ને. મને કે તમને કાંઈ કહેવાય નહીં. મેં પણ મને માલિકી જ નથી. મને એવું થવું છે ને, હું ગુણુભાઈને પ્રાર્થના કરું, ગુણુભાઈનો પ્રેમ છે, માળીનો પ્રેમ છે, તારો પ્રેમ છે, બબુનો પ્રેમ છે, એટલે બોલાવે. ન બોલાવે તો કાંઈ એમાં મારી ફરજ મારે બજાવવાની, પણ મને માલિકી જ નથી. મને એવું લાગવું જોઈએ ને કે ગુણુભાઈનો હું ગુરુ છું એવું. મારે કોઈ એવું થયું બાપા, હું ભૂજ ગયો ને તો ભૂજ હા. તો હું જમીન હારા બાર એક વાગે બહાર નીકળ્યો તો એક ગાંડા જેવો માણા હતો અને એની રેતી બહુ તપે અહીંયા કચ્છમાં રેતી. તો એ એના બાયરો તો ઠેકડા મારે છે, પગ આમાં પગ ઠેકડા મારે એવી આમ ઊભું નથી લેવાતું. એને હે ને તાપ બહુ લાગે ત્યાંની રેતીની સાથે. તો ઓલો હે ને ગાંડો આમાં પગ આમાં અડાડી નો કે એવું. અને હું અહીંયા ઊભો હતો અને એમાં હે ને કુદરતને કરું મેં મારા મામા ચપ્પલ પહેર્યા હતા. તો હું અહીંયા ઊભો હતો તો મેં બોલાવ્યો, મેં કીધું અહીંયા એટલે પગ ઉલાતો હોય. મેં કીધું હાલે ચપ્પલ થઈ જાય પહેરી જ ગઈ. અંદર જતો તો તમારે ઘરવાળી મેં કીધું ઓલો ટેકડા મારતો તો મામા ચપ્પલ થઈ ગઈ. એ કે એ કરાય, એ કે એ ખારા થાય ને આમ થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. પહેલાં અંદર ગયો. મેં કીધું મમ્મી ઓલા ચપ્પલ સારા હતા. મામાને કીધું કેટલા ડાયા હતા? એ કે કાં મેં પૂછવું એ બે એ કે 300 રૂપિયાના. મેં કાઢી જ દઈ દીધા. કાલે 300 રૂપિયા. એ કે કાં? મેં કીધું ચપ્પલ. મેં કીધું ગાંડા દઈ દીધું. એ કે તું તો આવો હોત તો આ 300 ચપ્પલ ને આવી ગયા તમારે. એ વખતે ક્યાં જોવાનું બોલું થઈ ગયું. એ કે પણ દઈ એ તમારે 300 ચપ્પલ હતા ને 300 રૂપિયા તમારે ચપ્પલ ના. એ જેમ મેં જે કર્યું પણ મને કે દઈ દો. મેં કે તમારે ચપ્પલ ના આવી ગયા એવું ઉપાધિ કરો. એટલે આપણે ઘણી વખત એવું થાય કે આપણે મારો એવો સ્વભાવ કે આપણાથી ન જો હાલે ભાઈ દેવાનો એમ કે ભાઈ દીવો બીજી કાંઈ. એમાં એવું છે કે ખરેખર તમે જુઓ ને, ખરેખર જાગીને જુઓ ને, જાગીને જુઓ ને તો આ વિશ્વમાં આપણું કાંઈ છે નહીં. શું કામ? તો કે શરીર છૂટી જવાનું. શરીર છૂટશે એટલે તમારું બધું છૂટી જાય. તો એનો અર્થ એ થયો કે આપણું કાંઈ છે નહીં. ગુરુ મારા તન મન ધન અને માથું કામ લે છે? તો કે તમારી અંદરથી તમારી માલિકી છોડાવે છે. મેં આ મારા ખીચામાં અત્યારે પૈસા છે, 500 રૂપિયા જેવું છે, 500-600 રૂપિયા. હું કામ રાખ્યા ખબર છે? કોઈ આવે ને તો મારે માગવું ન પડે એટલે. અહીં તો આવે, ગમે આવે, સાધુ આવે, સંત આવે, ગમે આવે, કઈ જરૂર પડે તો મેં 500 છોકરાને આપ્યા. કારણ કે એને મારે દેવા પડે. કારણ કે અહીં દૂધ લેવા જવાનું, આદુ મગાવવાનું કોણ કરે? કહેવાનો મતલબ હું આમે રાખ્યા નહીં. મેં મારે જરૂર છે એટલે નહીં. અહીં કોઈ આવે ને તો મારી ફરજ બજાવાઈ જાય એટલે. કારણ કે વળી મારે કેવું અને હા ના થાય એ કોણ માથાદીક કરે? દુનિયામાં ભલે તમે બધું રાખો પણ તમે અંદરથી જ્યાં સુધી નક્કી નહીં થાવ કે ખરેખર તો જુઓ ને, ખરેખર જાગીને જુઓ ને તો આપણું કાંઈ નથી આવીશું. માલિકી કરી દે મારું. ખરેખર અંદરથી જાગીને જુઓ ને તો આ વિશ્વમાં આપણું કાંઈ નથી. મારા મમ્મી વિકે બાપુ. મારી મમ્મી એવી લોભી બાઈ હતી કે પોતે નો સારું ખાય, કોઈ ખાવા નહોતી. હાડી ન પહેરે બરોબર, અને કોઈને પહેરવાય નહોતી. આવી લોભ બાઈ હતી. એટલે મારે એને માથા કૂટ. મેં કીધું તું તારું છે વાપરી લે, નકર બીજા હાથમાં આવશે તે વાપરશે. તારી મહેનતનું કોઈક બીજા વાપરશે. હું એમ કહેતો બાપુ, મેં કીધું 7 ધામની યાત્રા કરી આય, કંઈક તારા હાથથી થાય એટલું દેતી જા. અને આ ભેગું કરેલું શું કરીશ? તું ભેગું તો લઈ નહીં જા. આઈને પડ્યું રહે તો આ તારું ભેગું કરેલું જો કદાચ અમારા ભાગમાં હશે ને, અમારા નસીબમાં, તો અમે ઉલાડશું. કીધું વાહેથી તારા પૈસાની અમે મોજ કરશું. એના કરતાં તારા છે તું કરતી જાય ને કાંઈક, કે તને એમ આમ સંતોષ થાય કે મેં કાંઈક કર્યું. કાંઈ મારે નથી કરવું, ભેગા જ કરી. એમાં કોરોનામાં ભઈ ગઈ. મારા બાપા કે તમને તણખું નથી દેવું. તમારે 2 માણસના તણખું નહીં. મેં કીધું બાપા એક, મારા બાપાને કીધું કાંઈ વાંધો નહીં. જો મારા મમ્મી અડધું લઈ ગયા ભેગું, હવે અડધું હે એ તમે લેતા જઈજો. અને આ મકાન છે ને એ પૈડા હું કહીશ ગામને, પૈડા નાખી શમશાન લેતા જાય, બધું લેતા જઈજો તમ તારે. આ મારા મમ્મી લઈ ગયા તમે લઈ જઈજો, બસ મારે કાંઈ નથી જોતું.
મેં કીધું હજી ત્રીજી આંખ નથી ખુલતી. આ 2 થી તો જીવો. ત્રીજી કે જે વ્યક્તિ મારી ભેગી રહેતી હતી એ એમ કહેતી હતી તણખું ન અડવા દઉં, ન સારું ખાધું, બરોબર, બધું મૂકીને વહી ગઈ. અને એ દવાખાને શમશાને જ વહી ગઈ, ઘીરે ન આવી. હજી આંખ નથી ખુલતી કે આટલી જ વાર છે ને આવું જીવન છે, છતાં હજી આંખ નથી ખુલતી, તોય ન ખુલે. એ મારે હું કાંઈ નહીં. મેં કીધું આ નો જીવ હવે સમજે. મારું પકડ નથી મુકાતું બાપુ. એક વસ્તુ નથી એને એટલી નથી ખબર પડતી કે આ બાઈ વહી ગઈ મારી ભેગી રહેવાવાળી, અને એ એમ કહેતી હતી તણખું ન દો. અને દવાખાને જતી હતી તો કેવું કર્યું ખબર, કોરોનાનો થયો ને દવાખાને મારી ઘરવાળી લઈ જતી હતી રિક્ષા. તો પાકીટ હતું ને, પાકીટ એ અંદર મૂકી દીધી. એ કાલે આ પાકીટ મૂકી દીધી. મારા બાપા કે દવામાં નહીં જોઈ. એ કે આ હે ને ભેગી, એ કે તમારા ઘરવાળી ક્યાં હું દઈ દઈશ, તમે ખાલી હાલો ભેગા બેહો. એ પૈસા મૂકી દીધા. બોલ, એ કે આ ભેગી હે નહીં દે. પછી મેં કીધું આટલું નથી દેખાતું. તો એમ થાય ખરેખર બાપુ કે આ તો સદગુરુની કૃપા, ગુરુ શરણે આપણને આંખ ખોલી દેખાય છે જગત. નકર હે ને આ ખુલે એમ નથી ને આમાં બહાર નીકળે એવું છે. આ બધી પકડ મારું છે ને એ નથી નીકળે એવું બહાર. અને ગુરુ કૃપા હોય ને તો જ આ વસ્તુ આમાંથી હે ને જે બહાર ગતિ છે ને એ આપણી અંતર્ગતિ થાય તો જ આમાં પૂજે એવું છે. આંખ મળે તો, બાકી નકર આમાં નથી, કલ્યાણ જ નથી. અને મેં તો નક્કી કર્યું કે સદગુરુ વિના હે ને આ વસ્તુ શક્ય જ નથી. બાકી અમારા કેટલાય કીધું કે આ લીંગુ છે ને ઘણી નાખી તોય તમારું ભેગું થાય એવું નથી. એનું કારણ એનું જે એને એ બોલાય છે. શિવપુરાણમાં એને ઘણું કીધું, પણ ત્યાં કોઈને ધ્યાન નથી પડતું. બધાય ખાલી શું કરે, એ પૂજા પાઠ ને આ જ કરે. જે વસ્તુ કાંઈ કલ્યાણ મહાપુરુષોને તો અટતા જ નથી. એને શું ખબર આપણે. એટલે આમાં છે ને ગુરુ વિના કાંઈ થાય એવું છે નહીં. અને મારા તો અમારા લગભગ દુશ્મન હે મારા. એ કે આપણે 18 વર્ષના ગુરુ ને આપણો ગુરુ હોય તો, અને આ સત્સંગમાં ના આપણો ધર્મ મૂકી ક્યાંય ન જોવે. મારા આર જ કહે એ કે આ અમારો ધર્મ મૂકીને બીજા ધર્મમાં આપણે શું બીજા ધર્મમાં જાય. બીજો ધર્મ એટલે શું? સત્સંગ એટલે શું તમને ખબર? સત્સંગના દુશ્મન હે બાપુ આ દુનિયા. હમણાં જ અમારે એક જગ્યાએ એમ બેઠો હતો હું, ત્યાં એ કે અમારા હગા હતા ને કે એનો દાડો ન કર્યો ને કે આ ઓલા સત્સંગમાં જાય છે કે ઓલા ઢેઢાના સત્સંગમાં કે. એ કે ઉગો બાપો કેવો હતો? ઢેઢો હતો. એની ઢેઢાની વાતમાં શું હોય? મેં કીધું ઉગા બાપા ઢેઢા હતા. તો પાછા મેં કીધું લાભુ દાદા પાછા બ્રાહ્મણ હતા. પછી એની પાસે જયંતિ બાપા કીધું પટેલ હે. સામે 5 લાખ માણસો ભેગું થાય તો બધા એવો કોઈ બુદ્ધિ વિના 5 લાખ માણસો. એટલે આવી ગ્રંથિ. અને એ પાછા જેવા તેવા જ્ઞાતિ નહીં, પણ એવો જ્ઞાતિનો અહંકાર, અભિમાન અને પકડ જે પરંપરા છે ને એ જ પકડીને બેઠા છે. એમાંથી કોઈ આમ છે ને નવા વિચારો કે નવી કાંઈ ખોજ કે બહાર આવવામાં કાંઈ પરંપરા આવેલી આવે ને એને પકડીને એમાં જ બેઠા. અમારા દાદા ને દાદા આ કરતા હતા, આપણે શું કામ? ખોજ કાંઈ નથી, વિચાર નવા નથી, નવી કાંઈ ઓલી હે જ નહીં. પોતાના આત્મકલ્યાણ તરફ ધ્યાન એ આત્મા બાત્માને ખબર જ હતી. હું તમને શું કહું, એક જ ખબર છે, જૈનમાં ખાવું પીવું પૈસો કમાવો, આ માની છે માની વયું જવાનું. આત્મા શું, પરમાત્મા શું, ગુરુ મહિમા શું, એ કાંઈ ખબર જ નથી. મારું હું કહું, મને દેખાય ને તો એ ખરેખર એમ થાય કે હવે આમાં ક્યાંય નીકળવા જેવું છે, જવા જેવું છે નથી. મને ભાવ નથી થતો હવે ક્યાંય જવાનું. આમ કોઈ જવું ક્યાંય બેહવું કોઈ, કારણ કે કાંઈ છે જ નહીં, હાવ શૂન્ય જ છે. એના કરતાં એમ થાય શાંતિથી હું ઘીરે બાપુ બેઠો આખો દી એકલો શાંતિથી મારા ભજનમાં. ક્યાં એટલે ક્યાંય ગામ ક્યાંય જવાનું જ નહીં. નથી મજા આવતી, શું જઈને કરું? કાંઈ વાત જ નથી. ભોગ વિલાસ ને ભૌતિક વાત સિવાય કાંઈ વાત જ નથી. કાંઈક વાત કરો કે ભાઈ એ ભૂકીને તું એને કહ્યું કંઈ રસ જ નથી. પણ ગુરુ કૃપા જેવી વસ્તુ ન થાય. શાંત મહાપુરુષોના શરણ છે ને એમાં જે વસ્તુ પ્રાપ્ત થઈ છે ને એ આ માહોલમાં ક્યાંય થાય એવું નથી. માણસ ખાલી શાસ્ત્રો વાંચે ને શાસ્ત્રો તો એને કાંઈક જ્ઞાન થાય, કાંઈક ખુલે. બરાબર? શાસ્ત્રોનું તો અત્યારે કાંઈ અધ્યયન છે નહીં, સ્વાધ્યાય અત્યારે તો થયા ગયું નથી. બરાબર? જો શાસ્ત્રો વાંચે ને તો એને કાંઈ અમારે તો હાવ એટલે હાવ શાસ્ત્રને કાંઈ લેને દેતા જ નથી. કેવલ હે ને મંત્ર સર્વ મંગલ માંગલ્ય આયલું, આ ગાય નાખ્યું એટલે આયલું, એમાં નથી પડતે.